વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 11, બંને વસ્તુ 11 છે આપણી પાસે. આંકડો તમે આમ જો તો સિંગલ ડિજિટનો છે, ડિજિટ તો ડબલ છે પણ બંને આંકડા છે એ સિંગલના છે. પી વિભાગના તત્વો એના ઉપર આપણે ચર્ચા કરવી છે આજના લેક્ચરની અંદર કે ભાઈ પી વિભાગના તત્વો છે એ કેવા હોય, શું હોય. આપણે એસ વિભાગના તત્વોનો અભ્યાસ કર્યો આગળના ચેપ્ટરની અંદર કે રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, ત્યાર પછી હવે આપણે પી વિભાગના તત્વો તરફ આગળ વધવું છે. હવે શું જોવું છે આપણે આની અંદર કે શું વાત કરવી છે કે શું જરૂરિયાત છે. તમને કદાચ ખ્યાલ હશે, તમે પહેલા પાર્ટની અંદર મતલબ કે પહેલા ભાગની અંદર આવર્ત કોષ્ટકવાળું ચેપ્ટર જોયું, તત્વોના ગુણધર્મમાં આવર્તી વલણવાળું ચેપ્ટર છે એ જોયું. એ ચેપ્ટરની અંદર તમને આવર્ત કોષ્ટકનો ઇતિહાસ આપ્યો હતો, મતલબ આવર્ત કોષ્ટક કેવી રીતે બન્યું, બરાબર. મેન્ડેલિફનું આવર્તનું વર્ગીકરણ અને આધુનિક આવર્ત નિયમને એ બધી તમે વાતો કરી. પછી એની અંદર જે કંઈ ભૌતિક ગુણધર્મ હતા એના ક્યાં ભૌતિક ગુણધર્મ હતા, વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પરમાણવીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આ બાબતોની ચર્ચા આપણે કરી. ત્યાર પછી આપણે એસ વિભાગની અંદર ગયા. ક્યાં ગયા હતા આપણે? પછી એસ વિભાગની અંદર. અને એસ વિભાગની અંદર આ બાબતોની પણ આપણે થોડીક ચર્ચા કરી હતી કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો શું થાય. કારણ કે એસ વિભાગ ભણીએ છીએ તો આપણે એસ વિભાગ માટેની ચર્ચા કરતા, બરોબર. એસ વિભાગમાં તમે બે સમૂહ માટેની વાત કરી હતી, એમાં વિકર્ણ સંબંધની પણ વાત કરી હતી. કોણ કોની સાથે વિકર્ણ સંબંધ કેવો ધરાવે છે, કેવી રીતે, શા માટે ધરાવે છે, આ બાબતોની પણ આપણે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે પી વિભાગના તત્વો વિશે વાત કરવી છે. 11મા ધોરણની અંદર જે તમારે આવર્ત કોષ્ટકવાળું ચેપ્ટર આવતું હતું એમાં તમારે પી વિભાગની પણ વ્યાખ્યા આવતી, એસ વિભાગની પણ વ્યાખ્યા આવતી, પી વિભાગની પણ વ્યાખ્યા આવતી. હવે એસ વિભાગની વ્યાખ્યા શું આવતી કે પી વિભાગની શું આવતી કે ડી વિભાગની શું આવતી અથવા તો એફ વિભાગની. વિભાગ માટે જે વાત કરતા એસપીડીએફ આવર્ત કોષ્ટકમાં 4 વિભાગો છે, બરોબર. એમાંથી પી વિભાગ ક્યાં છે તો કે પી વિભાગ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુના છેડા ઉપર છે. ક્યાં છે? આખું જમણી બાજુના છેડા ઉપર છે. અને તમને ખબર છે કે આવર્ત કોષ્ટકની અંદર ધાતુ, અધાતુ અને અર્ધધાતુ બધું છે. પણ આ પી વિભાગ એવો વિભાગ છે કે જેની અંદર ધાતુ પણ છે, અધાતુ પણ છે અને અર્ધધાતુ પણ છે. આ ત્રણેય વસ્તુ આની અંદર આવે છે. માત્ર ને માત્ર ખાલી ધાતુ નથી આવતી. એસ વિભાગમાં કેવું હતું? બહુ સરળ હતું, ખાલી ધાતુ જ આવતી હતી. સમૂહ નંબર 1 તમે કીધો તો આલ્કલાઇન અર્ધ ધાતુ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. સમૂહ નંબર 2 બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. અને એમાં પાછું છેલ્લા તો બે કેવા હતા? રેડિયો એક્ટિવ હતા. એનો કંઈ અભ્યાસ કરવાનો બહુ ખાસ આવતો નહોતો. પણ જે પી વિભાગના જે તત્વો છે એની અંદર ધાતુ પણ છે, અધાતુ પણ છે અને અર્ધધાતુ પણ છે. આ ત્રણેય વસ્તુ છે. એના કારણે આ વિભાગના તત્વો છે એના રાસાયણિક ગુણધર્મ છે કે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એની અંદર થોડુંક જુદાપણું જોવા મળે છે કે એક સમૂહનું એક સરખું નથી રહેતું, બરોબર. એની અંદર ચેન્જીસ આવે છે. ભૌતિક ગુણધર્મ પણ એના કારણે અમુક બદલાઈ જાય છે. આપણે એસ વિભાગની અંદર ભણતા હતા કે ભાઈ પરમાણ્ય ત્રિજ્યામાં તમે જાઓ સમૂહમાં ઉપરથી નીચે તો પરમાણ્ય ત્રિજ્યા છે એ શું થતી જાય તો કે વધતી જાય, તો બધાયની વધતી. વિદ્યુત ઋણતામાં તમે જતા હતા તો ઉપરથી નીચે તો બધાની શું થાય તો કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો વિદ્યુત ઋણતા ઘટે, તો બધાની ઘટતી. પણ પી વિભાગની અંદર ધાતુ પણ છે, અધાતુ પણ છે, અર્ધધાતુ પણ છે. આ બધી વસ્તુ છે એના કારણે થોડોક ચેન્જ છે એ આની અંદર આવે છે, થોડોક ડિફરન્ટ છે એ આની અંદર આવે છે. આપણે તો પ્રસ્તાવનાની અંદર બહુ મોટી વાત કરી છે કે બહુ જાજી બધી આખો હેતુ લઈ લીધો છે મોટો. પણ એ આખો હેતુ જો તમે એકારે સમજાવવા બેસીએ તો ભાઈ પ્રસ્તાવના બહુ મોટી થઈ જાય. અને મોટી થઈને સમય વાંધો નથી, પણ એનું કારણ છે એ તમને હજી ના મળે કે એક્ઝેક્ટ આનું કારણ શું છે, શા માટે આવું થાય છે. પણ છતાં પણ આપણે સમજવાનો મેક્સિમમ પ્રયત્ન કરશું. પહેલાં તો મારે એ સમજાવવું છે કે પી વિભાગના તત્વો છે એ કોને કહેવાય. શું સમજાવવું છે તમને કે ભાઈ પી વિભાગના તત્વો છે એ કોને કહેવાય, એની વ્યાખ્યા શું થાય પી વિભાગના તત્વો. તો એસ વિભાગના તત્વો કોને કહેવાય? આપણે શું કહેતા કે જો કોઈ તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો તે તત્વને એસ વિભાગના તત્વો કહેવાય. તો આપણે શું બોલવાનું? જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય તો તેને પી વિભાગના તત્વો કહે છે.
ડી વિભાગ માટે વાત કરીએ તો કે જે વિભાગમાં અથવા તો જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તો તેને ડી વિભાગના તત્વો કહે છે. સેમ એફ વિભાગ માટે વાત કરીએ તો કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થાય તો તેને એફ વિભાગના તત્વો કહે છે. એમ અહીંયા આપણે વાત કરીએ કે પી વિભાગના તત્વોની અંદર તો આપણે કહીએ અહીંયા કે ભાઈ જે તત્વમાં અથવા તો તત્વો કહીએ આપણે એક કરતા વધારે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તો તે તત્વોને પી વિભાગના તત્વો કહે છે. બરાબર છે. હવે પી વિભાગમાં કયા કયા સમૂહ આવે પહેલા તો આપણે એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ સમૂહ નંબર 13 થી 18 અને જનરલી આપણે આને મુખ્ય સમૂહના તત્વો કહીએ છીએ અથવા તો પ્રતિનિધિ તત્વો. શું કહીએ છીએ આપણે એને? મુખ્ય સમૂહના તત્વો. મતલબ મુખ્ય સમૂહમાં ખરેખર બે આવે, એસ વિભાગ અને પી વિભાગ અથવા તો પ્રતિનિધિ તત્વો પણ આપણે જનરલી પી વિભાગના તત્વો છે એને આપણે કહીએ છીએ. બરોબર. અથવા તો પ્રતિનિધિ તત્વો, કારણ કે પ્રતિનિધિત્વ કરે છે. બરાબર. બે છેડા ઉપર છે, એસ વિભાગ અને પી વિભાગ. ખરેખર બેને ભેગા કહેવાય, પણ આપણે ખાલી અત્યારે પી વિભાગ માટેની ચર્ચા કરીએ છીએ એટલે આપણે એની વાત કરીએ. સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 માં જઈએ. હવે સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 માટે જો વાત કરીએ તો કદાચ આપણે દરેકની અંદર લખીએ કે આ સમૂહ નંબર 13, 14, 15, 16, પણ આપણે બધાય નહીં લખીએ. શા માટે નથી લખતા બધાય અત્યારે? સર અત્યારે આપણે ચેપ્ટરની અંદર બે જ સમૂહનો અભ્યાસ કરવાનો છે, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14. હવે સમૂહ નંબર 13 માં કોણ કોણ આવે તો કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. એ જ પ્રમાણે સમૂહ નંબર 14 હોય કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. આઈ એમ સોરી ફોર ધેટ. બરોબર. આ સમૂહ નંબર 14 ના તત્વો છે. હવે આમાં તમે જુઓ તો તમને થોડોક આઈડિયા આવશે. આ બોરોન છે ને એ અધાતુ છે. બોરોન છે એ કેવું છે? અધાતુ છે. એલ્યુમિનિયમ છે એ ધાતુ છે, પણ અમુક એના ગુણધર્મો છે એ બોરોનને મળતા આવે છે. ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ આ ધાતુ. કાર્બન છે એ ધાતુ છે. સોરી ફોર ધેટ, કાર્બન છે એ અધાતુ છે. સિલિકોન, જર્મેનિયમ અર્ધધાતુ છે. ટીન અને લેડ ધાતુ છે. બરાબર. કહેવાનો મતલબ આખો એવો છે મારો કે જેમ તમે આ સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જાઓ છો, સમૂહ નંબર 14 માં જેમ તમે ઉપરથી ક્યાં જાઓ છો? નીચે તરફ જાઓ છો, એમ અધાતુમાંથી અર્ધધાતુ અને અર્ધધાતુમાંથી આપણે ક્યાં જઈએ છીએ? ધાતુના ગુણધર્મની અંદર જઈએ છીએ. એનો મતલબ એવો થયો કે અધાતુમાંથી સીધું ધાતુની અંદર રૂપાંતર થતું નથી. આ તત્વો છે એ પેલા અધાતુ હોય, પછી તો કે એની અંદર અર્ધધાતુ થાય ને પછી શેની અંદર આવે છે? ધાતુમાં. એટલા માટે હું કહું છું કે ભાઈ આપણે એસ વિભાગ ભણ્યા હતા આગળના ભાગની અંદર, તો ત્યારે આ જોયું હતું તો બધા એક સરખી ધાતુ જ હતા અને બધાના એક સરખા ગુણધર્મ હતા. અને એના એક સરખા ગુણધર્મ હતા. એ એક સરખા ગુણધર્મને કારણે પ્રશ્ન શું આવતો હતો તો કે ભાઈ એક સરખા ગુણધર્મને કારણે એમાં એક સરખી જ બધી વર્તણૂક હતી, ચેન્જ નહોતો બહુ જાજો. પણ અહીંયા થોડોક ચેન્જ છે આની અંદર આવે છે. વિકર્ણ સંબંધને એ બધું આની અંદર થોડુંક જોવા મળશે, પણ બહુ અંદર નહીં. ખાલી 13મા સમૂહની અંદર એક જગ્યા ઉપર આવશે, બીજે ક્યાં તમને વિકર્ણ સંબંધ છે જનરલી જોવા મળશે નહીં. બરોબર. એલ્યુમિનિયમમાં આપણે એસ વિભાગની અંદર જોયું હતું કે સમૂહનું પ્રથમ તત્વ છે એ બાજુના સમૂહના બીજા તત્વ સાથે વિકર્ણ સંબંધ ધરાવે. તમે યાદ કરવાનો પ્રયત્ન કરો કે જે તમારી પાસે પહેલો સમૂહ છે એ પહેલા સમૂહમાં કોણ કોણ હતા તો કે ભાઈ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. સમૂહ નંબર 2 માં કોણ કોણ આવતું હતું?
તો કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. તો આપણે આની અંદર કહેતા હતા કે સમૂહ નંબર 1 નું પહેલું તત્વ સમૂહ નંબર 2 ના બીજા તત્વ સાથે ગુણધર્મ છે એના સમાન ધરાવે. બરોબર. એ જ પ્રમાણે જો હું 13મો સમૂહ લખું તો અહીંયા આપણે ચર્ચા કરતા હતા, તમને કદાચ ખ્યાલ હશે, બરોબર, કે સમૂહ નંબર 13માં કોણ કોણ આવે? તો કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. આ નવું શોધાયેલું છે, આપણે એની ચર્ચા કરવાની નથી. બરોબર. અને એ જ પ્રમાણે આપણે કીધું હતું કે સમૂહ નંબર 2 નું પ્રથમ તત્વ એ બાજુના સમૂહના બીજા તત્વ સાથે સમાન ગુણધર્મ ધરાવે. તો આ બંને જે ગુણધર્મ છે એ આ ગુણધર્મને આપણે કયો ગુણધર્મ કહીએ છીએ? તો કે આ બંને જે ગુણધર્મ છે અને આપણે કહીએ છીએ વિકર્ણ સંબંધ. શું કહીએ છીએ આપણે એને? વિકર્ણ સંબંધ. આ વિકર્ણ સંબંધ છે એ આપણે ભણી ગયા. લિથિયમના અમુક ગુણધર્મ છે એ મેગ્નેશિયમને મળતા આવતા હતા અને બેરિલિયમના અમુક ગુણધર્મ છે એ એલ્યુમિનિયમને આપણે મળતા હતા. આ એસ વિભાગની અંદર આપણે લિથિયમની સમૂહના અન્ય તત્વ સાથે જુદા પડવું આ વસ્તુ જોયું હતું. અને એ જ પ્રમાણે આપણે જોયું હતું કે સમૂહ નંબર 2 નું પ્રથમ તત્વ બેરિલિયમ છે એનું બાકીના સમૂહના તત્વોથી જુદું પડવું. આ બાબતોની ચર્ચા છે એ આપણે કરી હતી. બરાબર છે. હવે એ જ પ્રમાણે આપણે અહીંયા પણ આ પ્રકારની ચર્ચાઓ છે એ કરવાના છીએ. હવે સમૂહ નંબર 13, 14. સમૂહ નંબર 13 નું પ્રથમ તત્વ કોણ? તો કે બોરોન. તો આને જનરલી બોરોન સમૂહ પણ કહેવાય. સમૂહ નંબર 14 નું પ્રથમ તત્વ કોણ? તો કે કાર્બન. તો આને કાર્બન સમૂહ પણ કહેવાય. એ જ પ્રમાણે સમૂહ નંબર 15 હોય તો સમૂહ નંબર 15 નું પ્રથમ તત્વ કોણ? તો કે નાઇટ્રોજન. તો એને પણ શું કહેવાય? નાઇટ્રોજન સમૂહ. સમૂહ નંબર 16 નું પ્રથમ તત્વ કયું? તો કે ઓક્સિજન. તો એને શું કહેવાય? ઓક્સિજન સમૂહ. એ જ પ્રમાણે સમૂહ નંબર 17 તો ફ્લોરિન સમૂહ 18. બરોબર. 18 ને જનરલી નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે અથવા તો ઉમદા વાયુ તરીકે. બરોબર. પણ આપણે આ ભાગની અંદર 2 પાર્ટની અંદર પી વિભાગનું વિભાજન થયું છે. આપણે ધોરણ 11 ની અંદર 2 જ સમૂહ આવે છે, 13 અને 14. બાકીના જે બચે છે 15, 16, 17 અને 18 એ સમૂહો છે એનો અભ્યાસ આપણે ક્યાં કરવામાં આવશે? તો કે એનો અભ્યાસ આપણે કરવામાં આવશે ધોરણ 12 ની અંદર. હવે સમૂહ નંબર 13 અને 14 માટે જો ચર્ચા કરો તો આ 13 અને 14માં સમૂહના તત્વોની અંદર ઇલેક્ટ્રોન રચના છે એ આપણે જનરલી જોવાની છે. તો ઇલેક્ટ્રોન રચનાની કેવી હોય કે શું હોય? માનો કે હું તમને ઇલેક્ટ્રોન રચના માટેની વાત કરું, અહીંયા જ આપણે લખી શકાય એમ છે આપણી પાસે. બરોબર. કે બેરિલિયમ છે તો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના છે એ આપણે ખ્યાલ પડે. હવે કઈ રીતે ખ્યાલ પડે? સોરી ફોર ધેટ. પેલું કોણ છે આપણી પાસે? બોરોન. તો ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે ભાઈ હિલિયમ 2s2 2p1. હવે આનો નંબર તો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ ભાઈ. સાહેબ બોરોનનો નંબર થાય 5, એલ્યુમિનિયમનો નંબર થાય 13, ગેલિયમનો નંબર કેટલો થાય તો કે ખબર નથી. તો શું કરવાનું? તો કે 5 + 8 કેટલા થયા? 13. 13 વત્તા કેટલા કરવાના? 18. તો 8, 9, 10 ને 11 ને એકડો વધી 1 કેટલા આવ્યા? 31. તો ગેલિયમનો નંબર 31. પાછા શું કરો એની અંદર? કે પાછા 18 ઉમેરો. તો 8 ને 1 9, 3 ને 1 4 કેટલા નંબર આવ્યા આના? 49. પાછા કેટલા ઉમેરો? તો કે 18 ઉમેરો. 8 2 16 ને 17 નો 7 વધી 1. બરોબર. 4 ને 1 5 ને 1 4 ને 1 5 ને 1 6 67. બરોબર. તો આ પ્રમાણે દરેકના આઈ એમ સોરી ફોર ધેટ અહીંયા કેટલા આવશે? હવે છેલ્લે આવશે 32 ને સમૂહ પ્રમાણે. હા 9 10 ને 11 નો એકડો વધી 9 10 11 નો એકડો વધી 1 4 ને 3 7 ને 1 8 અહીંયા આવી જશે 21. આપણે કહીએ ને 2 8 8 18 18 ને 32. અહીંયા 18 થઈ ગયા. 2 8 18 18 ને 32. એ પ્રમાણે નંબર છે એ તમને કેલ્ક્યુલેટ થઈ જાય. હવે નંબર તો ખ્યાલ પડ્યા. ઓકે. આ સિવાય આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરી. એલ્યુમિનિયમ નંબર 13 તો શું આવે? તો કે નિયોન 3s2 3p1. અહીંયા શું આવી જાય? તો કે આર્ગોન. પછી સર 18 થયા. હવે આર્ગોન છે પછી અહીંયા આવે 3d10 4s2 4p1. એ જ પ્રમાણે અહીંયા આવે ક્રિપ્ટોન 4d10 5s2 5p1. એ જ પ્રમાણે અહીંયા આવે ઝેનોન 4f14 5d10 6s2
6p1। તમે કોમનલી જોવો તો આ S વિભાગના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના એ કેવી છે, અથવા તો સમૂહ નંબર 13 ની ખાલી વાત કરો કે સમૂહ નંબર 13 જે આપણી પાસે છે તો એ સમૂહ નંબર 13 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે જોવો તો આપણે લખી શકીએ સમૂહ 13 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી મળે છે આપને NH2 NP1। પણ આ કંઈક નવું છે સર, આવું S વિભાગમાં ક્યાંય નહોતું આવતું આવું કાંઈ, એટલે S વિભાગના તત્વના રાસાયણિક ગુણધર્મમાં કોઈ ચેન્જ પડતો નથી, અથવા તો બધા તત્વો એક સરખા આવતા હતા। આ આવે છે એટલા માટે તો ભાઈ પ્રશ્ન અધાતુમાંથી અર્ધધાતુ અને અર્ધધાતુમાંથી ધાતુ બને છે, એના કારણે એના અંતર્ભાગ મતલબ અંદરના ભાગની અંદર આ D અને F કક્ષકો આવેલી છે, એના કારણે આપણે ઇલેક્ટ્રોન રચના આવી જ લખીએ। સમૂહ નંબર 13 હોય તો આવી લખીએ, બરોબર। સમૂહ નંબર 14 હોય તો શું લખીએ NH2 NP2, સમૂહ નંબર 15 હોય તો NH2 NP3, સમૂહ નંબર 16 હોય તો NH2 NP6। તો આના ઉપર આપણે લખીએ કે P વિભાગના અથવા તો આમ લખીએ કે P વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું લખાય NH2 NP126। અને આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે તો કે S અને P કક્ષકના ઇલેક્ટ્રોનનો સરવાળો। એમાં S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે અને P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે, આ બે ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો તમે કરો એટલે એ તમને શું મળે તો કે S સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, બરાબર। તો આ વાત છે આપણે જનરલી અહીંથી મળે। અને મેં તમને કીધું એમ કે આપણે આગળના ભાગની અંદર S વિભાગના તત્વોની વાત કરી હતી, તો S વિભાગના તત્વોની અંદર આવું ક્યાંય નહોતું આવતું સર, એક સરખું આવતું હતું, એમાં તો બહુ મજા આવતી હતી। હિલિયમ 2s1 ને નિયોન 3s1 ને ગેલિયમ 3 આર્ગોન 3s1 ને ક્રિપ્ટોન 4s1 ને ઝેનોન 5s1 ને રેડોન 6s1 આવું જ આવતું સર। સમૂહ નંબર 2 હતા તો એ પ્રમાણે 2s2 3s2 એવું આવતું હતું, આવું નહોતું કંઈ આવતું વચ્ચેથી, પછી નહોતું આવતું એટલા માટે એ બધા એક સરખા ધાત્વીય ગુણધર્મ ધરાવતા હતા, એની અંદર આવવા મળ્યું એટલા માટે એક સરખા ધાત્વીય ગુણધર્મ ધરાવતા નથી, એટલે આ જે છે એ થોડોક એવો એની અંદર ચેન્જીસ આવે છે, આ બાબતનો આપણે કાળજી લેવાની છે। એટલા માટે થોડું એવું S વિભાગ કરતા આ ચેપ્ટર છે ટફ લાગે, કદાચ લાગે તો ની વાત છે, બાકી બહુ એવું બધું કંઈ ખાસ છે નહીં, એકદમ સરળ સિમ્પલ S વિભાગની સાપેક્ષે તમને લાગશે। ઓકે, આ વાત કરીએ આપણે P વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની। હવે એ ઉપરાંત આ તત્વોની જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી છે એ ઉપરાંત આની અંદર જો એમ કહું કે ભાઈ આની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય, શું કહું એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, બરોબર કેટલી હોય તો કે ભાઈ સમૂહ નંબર 13 હોય તો આપણે ખબર છે કેટલા છે બાહ્યતમ કક્ષામાં તો કે 3, સમૂહ નંબર 14 હોય તો કેટલા હોય તો કે 4, સમૂહ નંબર 15 હોય તો 5, સમૂહ નંબર 16 હોય તો 6, સમૂહ નંબર 17 હોય તો 7। આ ખબર પડે ને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, બરોબર। બાહ્યતમ કક્ષા શબ્દ વાપરો છો, ખાસ સમજો, કક્ષકની વાત કરતો નથી। તો બાહ્યતમ કક્ષામાં અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ 3 છે, તો સમૂહ નંબર 13 છે, 14 હોય તો શું હોય તો કે 4, બરોબર। તો એક વસ્તુ લખવાની ખ્યાલ ન હોય તો હું વ્યાખ્યા તમને લખાવું છું, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, આને સમૂહ ઓક્સિડેશન અવસ્થા પણ કહેવાય, શું કહેવાય સમૂહ ઓક્સિડેશન અવસ્થા। શું વ્યાખ્યા થાય આની તો આપણે લખીએ કે સમૂહના મૂલ્યમાંથી દસ બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થાને મહત્તમ અથવા તો અહીં શબ્દ વાપરી દઉં સમૂહ ઓક્સિડેશન અવસ્થા કહે છે, બરોબર। તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની વ્યાખ્યા તમને ખ્યાલ પડ્યો કે ભાઈ સમૂહના મૂલ્યમાંથી 2 બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થાને શું કહેવાય સમૂહ ઓક્સિડેશન અવસ્થા અથવા તો
મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કહેવાય. તો હવે તમને આના ઉપરથી ખ્યાલ પડી ગયો. સમૂહ 13 હોય તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો કે 3 + 3. સમૂહ 14 હોય તો +4. સમૂહ 15 હોય તો +5. સમૂહ 16 હોય તો +6. સમૂહ 17 હોય તો +7. સમૂહ 18 હોય તો +8. આ બાબતની જનરલી આપણે વાત કરી. હવે હજી એક બીજી ઓક્સિડેશન અવસ્થા આની અંદર આવે. એ ઓક્સિડેશન અવસ્થાની પણ હું વાત કરી દઉં, અથવા તો એ અસરનું નામ છે, એને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. જો આ બાબતની ખાસ કાળજી લેવાની છે, કારણ કે આ બહુ અગત્યની છે વ્યાખ્યા, અને આ તમને અવારનવાર જઈ આવશે. બરોબર. હવે એ કોને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર? તો લખવું અહીંયા કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યમાંથી 2 બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે. આ અસરને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. આપણે શું કીધું? તો કે ભાઈ સમૂહના મૂલ્યમાંથી કેટલા બાદ કરવાના? 2 બાદ કરી દો, અને સમૂહના મૂલ્યમાંથી 2 બાદ કરો તો મળતી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થાય? વધારો થાય. આને શું કહેવાય? નિષ્ક્રિય યુગ્મ અસર. બરોબર. પણ એ ખાસ લખવું હોય તો હજી લખાય. શું લખાય? કે સમૂહ 13 થી. ક્યાં લખાય? સમૂહ 13 થી. આપણી પાસે ક્યાં ક્યાં સમૂહ હોય? તો કે 18, પણ આપણે ખાલી જોવાનું 16 સુધીમાં છે. સમૂહ 13 થી 16 માં ઉપરથી નીચે જતા. બરોબર. વ્યાખ્યા આ જ છે, પણ આ વલણ તમને ક્યાં જોવા મળે? કે સમૂહ નંબર 13 થી 16 માં ઉપરથી તમે નીચે તરફ જાઓ એમ એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે. આનો કહેવાનો મતલબ શું છે ખબર પડે? હું તમને એવું કહું છું કે માનો સમૂહ નંબર 13 છે, સમૂહ નંબર 14 છે, સમૂહ નંબર 15 છે, 16 છે, આટલાની વાત કરું ત્યારે. હવે આની સમૂહ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? મહત્તમ ઓક્સિડેશન આની કેટલી? તો કે +3, આની +4, આની +5, આની +6. બરોબર. હવે નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે આમાંથી કેટલા બાદ કરવાના? તો કે આમાંથી બાદ કરવાના 2 બાદ કરો એટલે કેટલી મળે? +1. આની 2 બાદ કરો તો કેટલી મળે? +2. આમાંથી 2 બાદ કરો તો કેટલી મળે? તો કે +3. અહીં કેટલી મળે? +4. તો હવે આ +1 છે એ કોની હોય ને +3 કોની હોય? તો કે ભાઈ નીચે જતા. મતલબ બોરોન કે એલ્યુમિનિયમની નહીં, પણ ખાસ કરીને નીચેના 2 તત્વો છે એની અંદર વધારે પડતો આ વલણ જોવા મળે કે નીચેના 2 તત્વોમાં +3 કરતા +1 ની સ્થાયીતા વધુ હોય. આનો મતલબ ઇન્ડિયમ કરતા થેલિયમમાં +3 કરતા +1 ની સ્થાયીતા વધુ હોય. બરોબર. સેમ એ કે ટીન કરતા લેડની અંદર +3 કરતા +1 ની સ્થાયીતા વધુ હોય. શા માટે આવું થાય એ વાત તમારા માટે પછીની છે, પણ આવું થશે. શેની અંદર થશે? પી વિભાગના તત્વોની અંદર. કે સમૂહ નંબર 13 માં સમૂહ નંબર 13 થી 16 માં ઉપરથી નીચે તરફ જતા આ વલણ તમને જોવા મળશે. બરોબર. વ્યાખ્યા અહીંથી ચાલુ થાય છે કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યમાંથી 2 બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે. આ અસરને શું કહેવાય? નિષ્ક્રિય યુગ્મ અસર, ઇનર્ટ પેર ઇફેક્ટ. ઇનર્ટ પેર ઇફેક્ટ. આવી શા માટે અસર થાય છે અને કયા કારણોસર થાય છે એની ચર્ચા છે એ આપણે રાસાયણિક ગુણધર્મ ભણવાની શરૂઆત કરશું. એટલે રાસાયણિક ગુણધર્મની અંદર આપણે ભણશું એટલે આ પ્રકારની ચર્ચાઓ છે એ જનરલી તમને એની અંદર જોવા મળશે. એટલે આપણે એની અંદર એ પ્રકારનો અભ્યાસથી કરવાના છીએ. ત્યારે આ વસ્તુ છે એ આપણે જોવા મળશે કે શા માટે આ પ્રકારનું વલણ છે એ આપણને જોવા મળે છે. બરોબર. સેકન્ડરી થિંગ આગળ ઉપર જો આપણે વાત કરીએ કે પી વિભાગના તત્વોની અંદર બીજું શું શું આપણે ભણવાનું આવશે, અથવા તો કેવી કેવી વાતો આવશે, તો કે જો આની અંદર બહુ જાજુ બધું અને ઘણી બધી વાતો આની અંદર આપેલી છે. બરોબર. કે આપણે જેટલી વાતો કરીએ એટલી ઓછી વાત છે. બીજી વાત કે આ પી વિભાગના તત્વો છે એ પી વિભાગના તત્વોની અંદર એક પાયબંધ બનાવવાની ક્ષમતા છે. શેની?
જે આપણે એસ વિભાગના તત્વોની અંદર પાયબંધ બનતો નહોતો. પાયબંધ કેવી રીતે બને? તો ભાઈ આ વસ્તુ તમે ભણી ગયા છો, બરાબર. રાસાયણિક બંધન અને આણ્વીય રચનાની અંદર પણ તમે ભણી ગયા, બરોબર. અને જો કદાચ તમે સાહેબ પાસે અભ્યાસ કર્યો હોય, બરોબર, કદાચ હાઇડ્રોકાર્બન ચેપ્ટરનો, તો હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર તમે ઇથેન ને ઇથિન, બરાબર છે, ઇથાઇન, આ બધાના સંકરણ જોયા જેની અંદર પાયબંધ છે એનો સમાવેશ થતો હતો. બાકી તમારે 12મા ધોરણની અંદર આવો ત્યારે પણ તમારે પાયબંધના ઘણા બધા સંકરણ છે જનરલી આવે છે, બરોબર. અને આની અંદર ડી કક્ષક હાજર હોવાને કારણે આ જે તત્વો છે પી વિભાગના તત્વો, એમાં જેમાં ડી કક્ષક છે એની વાત કરું છું, બરોબર. અહીંયા જો ન હોય તો કંઈ નહીં, પણ ખાલી 4D આવે, 4P પછી 4D ખાલી હોય, અહીંયા 5D ખાલી હોય, અહીંયા 6D કક્ષક છે એ ખાલી હોય. અને એ ડી કક્ષક ખાલી હોય એના કારણે એક એનો નવો ગુણધર્મ, જેને તમે કહી શકો સંકીર્ણ સંયોજન બનાવવાનો ગુણધર્મ આવે. કોના કારણે? એની પાસે ડી કક્ષક છે એટલા માટે. કઈ કક્ષક હાજર છે? ડી કક્ષક. યાદ કરવાનો પ્રયત્ન કરો. તમે વિકર્ણ સંબંધની અંદર કહેતા કે બેરિલિયમ છે એ સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે. શું કામ ક્ષમતા ધરાવે? કારણ કે એલ્યુમિનિયમ પાસે ડી કક્ષક હોય. સર એમાં ક્યાં હોય? અરે અહીંયા કાંઈ ન હોય તો 3D0 હોય, અહીંયા કાંઈ ન હોય તો 4D0 હોય, અહીંયા કાંઈ ન હોય તો 5D0 હોય, અહીંયા કાંઈ ન હોય તો 6D0 હોય. અને આ ખાલી ડી કક્ષક છે એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ છે એ જોડાય, અને એના કારણે બેરિલિયમમાં તો હતી નહીં, છતાં પણ એ સંકીર્ણ સંયોજન બનાવતો હતો. કારણ તો કે બેરિલિયમ છે એના અમુક ગુણધર્મો કોની સાથે મળી આવતા હતા? એલ્યુમિનિયમ સાથે. એટલા માટે આપણે શું કહેતા હતા? એ વિકર્ણ સંબંધ ધરાવે છે. અને આ એલ્યુમિનિયમની અંદર ડી કક્ષક હાજર હોય એટલા માટે બેરિલિયમ છે એ સંકીર્ણ સંયોજન બનાવતું હતું. બાકી બેરિલિયમ છે એ સંકીર્ણ સંયોજન બનાવવાની કોઈ ક્ષમતા ધરાવી શકે નહીં, કારણ કે બેરિલિયમની કક્ષકની અંદર ડી કક્ષક હાજર છે જ નહીં. આપણે ઓલરેડી એ વસ્તુ એસ વિભાગની અંદર આ બાબતની ચર્ચા કરી ગયા છીએ, પણ છતાં તમને ફરી પાછું હું યાદ અપાવું છું. તો આની અંદર પાયબંધ બનાવવાની ક્ષમતા છે, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે, એના કારણે પાયબંધ છે એ આની અંદર બની શકે. હવે ઘણા બધા પ્રકારના પાયબંધ છે એ હોઈ શકે. પીપાઈ પણ હોય, બરોબર. એ ઉપરાંત ડીપાઈ પણ હોય, અને એ ઉપરાંત ડીપાઈ પણ હોય. સર આ શું છે? તો કે ભાઈ પહેલા તત્વની પી કક્ષક ને બીજા તત્વની પી કક્ષક વચ્ચે જો પાયબંધ બને તો એને પીપાઈ બંધ કહેવાય. સમજમાં આવે? દાખલા તરીકે કાર્બન ડબલ બંધ કાર્બન હોય તો એ કયો બંધ બનાવે? તો કે પીપાઈ બનાવે. કયો બનાવે? એ પીપાઈ. કારણ કે પહેલા તત્વ છે એની પણ પી કક્ષક અને બીજો તત્વ છે એની પણ પી કક્ષક, એની વચ્ચે આ જે બીજો બંધ બી હોય કયો બને? પાઈ. પહેલો બંધ બને એ સિગ્મા, બીજો બંધ બને એ પાઈ. સેમ પીપાઈ હોય તો એની અંદર શું જોવાનું? તો કે પહેલું તત્વ છે એની ડી કક્ષક અને બીજું તત્વ છે એની પી કક્ષક. ડીપાઈ હોય તો પહેલું તત્વ છે એની પણ ડી કક્ષક અને બીજું તત્વ છે એની પણ ડી કક્ષક. એની વચ્ચે શેની રચના થાય છે? પાયબંધની. તો આવા પાયબંધ બનાવવાની વલણ છે એ જનરલી આપણે પી વિભાગના તત્વોની અંદર જોવા મળે. અને મેં તમને કીધું એમ કે આની અંદર ભાગની અંદર કે આંતર ભાગની અંદર આ ડી અને એફ કક્ષકો આવેલી છે, એટલા માટે એની અંદર જે ગુણધર્મ જે ખરેખર હોવા જોઈએ, આયનિક અને એન્થાલ્પી નીચે જતા માનો કે ઘટતી હોય તો ઘટવી જોઈએ, એના બદલામાં ચેન્જીસ આવશે. પરમાણુ ત્રિજ્યા માનો નીચે તરફ જાવ એમ વધતી જ હોય, એના બદલે એની અંદર પણ શું આવશે? ચેન્જીસ. ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, આ બધા ગુણધર્મની અંદર થોડોક ચેન્જીસ છે જનરલી આપણે જોવા મળશે. કારણ કે આ બધા એક જ પ્રકારના તત્વો નથી. આ અધાતુમાંથી અર્ધધાતુ અને અર્ધધાતુમાંથી ધાતુ તત્વની અંદર ગુણધર્મની અંદર આવે છે. એટલા માટે આવા પ્રકારનું વલણ છે એ જનરલી આપણે જોવા મળી શકે. ઓકે, હવે આપણે પ્રસ્તાવના છે એ બહુ જાદુ અંદર જતો નથી, કારણ કે ઘણી બધી વાતો એની અંદર તો આપેલી છે, પણ આપણે ટોપિકની અંદર એ બધી વાતો છે એ આવરી લેવાના છીએ. એટલે વધારે પડતો હું પ્રસ્તાવનામાં ડીપની અંદર જતો નથી, કારણ કે આ બધી જે વાતો આપણે આપી છે આ બધી વાતો હું ઓલરેડી એની અંદર ઇન્ક્લુડ કરી લેવાનો છું. એટલે તમારા માટે કોઈ બહુ મોટો પ્રશ્નથી થવાનો નથી. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ, સીધા જ આગળ વધીએ ટોપિક ઉપર અને જઈએ જેમાં આપને આપેલું છે સમૂહ નંબર 13. બોરોન પરિવાર. શેની અંદર આપણે જવાનું છે? બોરોન પરિવારની અંદર આપણે વાત કરવાની છે. મેં તમને આગળ કીધું તેમ કે આને બોરોન ફેમિલી કહેવાય. કયું ફેમિલી કહેવાય? આને બોરોન ફેમિલી તરીકે આને ઓળખવામાં આવે છે, બરોબર.
બોરોન પરિવારની અંદર ક્યાં ક્યાં તત્વ આવે તો અહીંયા આપણી પાસે લિસ્ટેડ છે અથવા તો અહીંયા તમે લખેલું છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ ઇલેક્ટ્રોન રચના સાથે આપણે આની વાત છે એ કરેલી છે, બરોબર। હવે આજે બોરોન ફેમિલી જે છે, બરોબર, એ બોરોન ફેમિલીની અંદર કોણ કોણ કેટલું કેટલું હોય ને ક્યાં ક્યાં સ્વરૂપે હોય એની આપણે નાની નાની બાબતો છે એનો અભ્યાસ કરવો છે। મતલબ પ્રથમ જ તત્વ જો હું બોરોનની વાત કરું તો બોરોન આપને પૃથ્વીના પોપડામાંથી, બરોબર, દળ ટકાવારીનું પ્રમાણ જે આપણે આપ્યું છે 0.00001% જેટલું પ્રમાણ આપને મળે। શેમાંથી મળે? આપણે પૃથ્વીના પોપડામાંથી દળ ટકાવારી તમને આપી છે, દળથી એ આટલામાં ભાગનું મળે 0.00001%। હવે આ જે બોરોન છે ને એ કઈ કઈ રીતે મળે, બરોબર, શેમાંથી મળે તો એની વાત કરો તો એક તમને કદાચ આપ્યું છે બોરેક્સ, બરોબર, એક આપ્યું છે તમને કાર્નાઇટ અને એક ઓર્થોબોરિક એસિડ। આનું સૂત્ર થાય H3BO3 બોરેક્સ Na2B4O7 into 10H2O। આનું સૂત્ર થાય Na2B4O7 into 4H2O। કદાચ હું ખોટો નથી, કદાચ આગે આડાહળું નથી કે લગભગ તો નથી, બરોબર। પૃથ્વીના પોપડાની અંદર પ્રચુરતા આની ખાલી આટલી છે, કેટલી? 0.0001% જેટલી છે। કઈ કઈ રીતે મળે આપણે કેમ કહીએ ખબર કે માનો કે સોડિયમ છે તો ખબર આપણે કહેતા ને પહેલા એસ વિભાગની અંદર કે સોડિયમ છે તો આપણે ક્યાંથી મળે કે NaCl માંથી મળે, MgCl2 માંથી મળે, એમ કહેતા ને આપણે, બરોબર। તો એ જ રીતે બોરેક્સમાંથી, કાર્નાઇટમાંથી અને ઓર્થોબોરિક એસિડમાંથી આપણે બોરોન છે એ મળે। હવે બોરોન છે એ બોરોનના બે સમસ્થાનિકો છે, એક આ બીજો, બરોબર। હવે બોરોન છે એમાં તમને કદાચ ખબર હશે કે બોરોનનો નંબર 5 અને પરમાણ્વીય દળ છે 10। તો એક સમસ્થાનિક છે એ છે બોરોન 10 અને બીજો છે એ છે બોરોન 11। આ બોરોન 10 છે ને એ કદાચ મારા ખ્યાલથી 19% જેટલો મળે, આ બોરોન જે મળે છે જ્યાં ક્યાંયથી મળે છે એમાંથી, અને બોરોન 11 છે એ તમને 81% જેટલો મળે। કહેવાનો મતલબ શું છે? માનો કે તમે બોરોન છે ને બોરિક એસિડમાંથી લ્યો છો તો બોરોન છે એ એકલો નથી, ભેગો ભેગા એના સમસ્થાનિક છે બે, બોરોન 10 અને બોરોન 11। તો આ માનો કે જે મળ્યું તમને બોરિક એસિડ એમાંથી બોરોનનું પ્રમાણ, બોરોન 10નું પ્રમાણ 19% છે અને બોરોન 11નું પ્રમાણ કેટલું છે? 81% છે। મગજની અંદર બેસે છે આખી વસ્તુ, બરોબર। તો આ રીતે આપણે બોરોન છે એ આ પ્રમાણે મળી આવે છે, બરોબર। આ બોરોન છે ને કદાચ તમે કહો કે ભાઈ પ્રાપ્તિ સ્થાન છે તો કંઈ ખોટું નથી। હવે બોરોન છે ને અધાતુ છે, આ તમને ખબર છે, બોરોન છે એ શું છે? અધાતુ છે। ક્યાં ક્યાંથી મળી આવે તો કે ભાઈ પુગા ખીણમાંથી મળે। ક્યાંથી મળે? પુગા ખીણ, આ લદ્દાખનો એક વિસ્તાર છે, હમણાં તમને ખબર ને લદ્દાખની હવે ખબર પડી છે હમણાં, બરોબર, કલમ ઘેટા પછી ખબર પડી। પછી એક સાંભર સરોવર છે રાજસ્થાનમાં, ત્યાંથી છે એ આ મળી આવે છે, બરોબર। ત્યાર પછીની વાત કરો કદાચ તમે એલ્યુમિનિયમ માટેની તો તમને એમાં ખબર હોય કે એલ્યુમિનિયમ છે ને એ ધાતુની દ્રષ્ટિએ પૃથ્વીના પોપડામાંથી સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ છે। ધાતુમાં સૌથી વધારે એલ્યુમિનિયમ મળે। પણ જો તત્વની વાત કરીએ, તત્વની દ્રષ્ટિએ જોઈએ તો આપણે 12મા ધોરણમાં પણ આની વાત આવશે, આ યાદ રાખજો તમે। તત્વની દ્રષ્ટિએ પણ આવે, સૌથી વધારે પડતું છે તમને ઓક્સિજન મળે 45.5%, પછી આવે સેકન્ડ નંબર ઉપર સિલિકોન, એ લગભગ 27.7% છે, એક્ઝેક્ટ મને બહુ ખ્યાલ નથી, અને ત્રીજું તત્વ આવે એલ્યુમિનિયમ એ 8.3%। જો તત્વની દ્રષ્ટિએ લઈએ તો એલ્યુમિનિયમ છે એનો કેટલામો નંબર આવે? ત્રીજો નંબર આવે। પણ ધાતુની દ્રષ્ટિએ જો તો પૃથ્વીના પોપડામાંથી સૌથી વધારે પ્રમાણમાં મળી આવવામાં કોણ આવે?
धातु आवे। अने एल्युमिनियम थी क्या क्या स्वरूपे मळी आवे बरोबर। तो एमां तमने बे नाम आपेला छे। एल्युमिनियम छे ए तमने कदाच एक ज आप्युं हशे अत्यारे अब्रक तरीके बरोबर। आ अब्रक तरीके आपणे एल्युमिनियम छे ए जनरली मळी आवे। जनरली आपणे एने बॉक्साइट कहीए अथवा तो बीजुं एक तमने नाम आप्युं छे एनी अंदर बरोबर क्रायोलाइट छे। आ बधायमांथी एल्युमिनियम छे आपणे मळी आवे बरोबर। बॉक्साइट अब्रक छे एने बीजुं शुं कहेवाय बॉक्साइट। आनुं सूत्र थाय Al2O3 XH2 बरोबर। पछी क्रायोलाइट छे एमांथी पण मळे एनुं सूत्र थाय Na3Al F6। तो आनी अंदरथी पण जनरली आपने एल्युमिनियम छे ए मळी आवे छे। पण हवे जे बाकीना तत्वो छे घणा बधा आनी अंदर होय। आ एक ज आपने बोरोनमांथी मळी आवे छे एवुं कंई नथी। आ उपरांत पण घणी बधी रीते आपने बोरोन छे बरोबर ए मळी आवे छे बरोबर। ए उपरांत घणा बधा एनी अंदर हजी होय मैं तमने कीधुं। अने बीजी एक वात आपी छे के अब्रक छे अथवा तो बॉक्साइट छे बरोबर ए अपने भारत में मध्य प्रदेश ने अमुक घणा बधा राज्य छे ए जग्याएथी अब्रकनुं प्रमाण छे कारण आपणे एल्युमिनियमनुं उत्पादन थाय छे इंडियानी अंदर। विश्वमां कदाच तमे जो तो एल्युमिनियम 100 टन जेटलुं 100 मिलियन टन जेटलुं बने छे पण भारतनी अंदर ए 1 मिलियन टन जेटलुं एनुं उत्पादन थाय। मतलब विश्वनी दृष्टिए 1% जेटलुं आपणे एल्युमिनियम छे एनुं उत्पादन करीए छीए। बाकी आनी अंदर हजी बेरिल ने घणी बधी आवे क्रायोलाइट आई गयो फेल्डस्पार ने घणी बधी काची धातु आ उपरांत आनी अंदर पण आवी शके बरोबर। चालो बाकीना जे तत्वो छे गैलियम इंडियम अने थेलियम। तो बाकीना तत्वो गैलियम इंडियम अने थेलियम छे एनुं प्रमाण बहु ओछुं छे। एनी बहु कंई आपणे माहिती पण आपवामां आवेली नथी के भाई केटला केटला प्रमाणनी अंदर मळे अने केटलुं मळे अने केवी रीते मळे एनी बहु कंई माहिती आपणे आपी नथी। पण टूंकमां आपणे कहीए तो एवुं कही शकाय के भाई गैलियम इंडियम अने थेलियम छे आ त्रणेय तत्वो छे एनुं प्रमाण छे जनरली आपणने केवुं मळे तो के भाई ओछा प्रमाणनी अंदर मळे। आ नानी नानी बाबतो छे के भाई आ प्रमाणनी अंदर आपने मळी आवे छे कई कई रीते मळे। आ एनी मेथड आपने खाली आपी के आ मळे आटला आटलुं मळे आ विस्तारमांथी मळे। पण आ कदाच क्रम छे याद राखजो। 12मा धोरणमां आपणे चेप्टर नंबर 6 जोता हशुं ज्यारे त्यारे आपणे आनो अभ्यास करशुं। आने जनरली काची धातु कहेवाय मानो के एल्युमिनियमनी काची धातु कहेवाय बरोबर। क्रायोलाइट छे बॉक्साइट छे आने शुं कहेवाय एल्युमिनियमनी काची धातु। मतलब शुं काची धातु एटले तो के एमांथी ए मेळववामां आवे। आ काचुं प्रमाण छे एमांथी ओरिजिनल धातु मळे। ए ज रीते बोरोन छे एनी आ काची धातु कहेवाय बधी बरोबर। पण धातु होय એટલે કાચી ધાતુ કહેવાય આપણે કાચી કહીએ બીજું કંઈ છે નહીં। આ ધાતુ છે બોરોન। એલ્યુમિનિયમ છે ગેલિયમ છે ઇન્ડિયમ છે થેલિયમ છે કેવા છે ધાતુ। પણ એલ્યુમિનિયમ છે એના અમુક ગુણધર્મ છે એ બોરોન સાથે મળતા આવે। એલ્યુમિનિયમ છે એના અમુક ગુણધર્મો કોની સાથે મળતા આવે બોરોન સાથે। સીધી વાત છે કે બોરોન જે અધાતુ છે તો વિદ્યુતનું સુવાહક હોય નહીં। જ્યારે એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ એ ધાતુ છે જેના કારણે વિદ્યુતના સુવાહક તરીકે વર્તી શકે। ઓકે तो आ बात जे आपने आपेली छे ए आपणे सेना माटेनी वात आपी छे के भाई आ बात आपने एने बरोबर समूह नंबर 13 छे एना तत्वो माटेनी कीधी के भाई आवुं कंईक समूह नंबर 13 ना तत्वोनी अंदर आपने जोवा मळे। ओके त्यार पछीना पार्ट उपर आपणे वात करीए अथवा तो आगळ वधीए शुं आपेलुं छे आ भाग हुं काढी नाखुं छुं। तमारे जरूरियात होय तो विडियो पॉज करी अने लखी लेजो। फरी पाછી લખવી પડશે ઇલેક્ટ્રોન રચના। ઓકે આ પ્રસ્તાવનાનો ભાગ કાઢી નાખું ઓલો ભાગ રહ્યો। આ વ્યાખ્યાઓ છે 5-5 10-10 વખત લખવી તો લખી નાખજો। વ્યાખ્યાઓ અગત્યની છે કારણ કે 12મા ધોરણમાં જ્યારે ક્યારે પણ આપણે પી વિભાગની અંદર ચર્ચા કરવા માટે જશું ત્યારે આ વ્યાખ્યાની જરૂર તમારે પડશે। આ વ્યાખ્યા વગર આપણે પી વિભાગ છે એ 12મા ધોરણનો એ અભ્યાસ કરી શકશું નહીં। यानी खास तमारे काळजी लेवानी छे। चलो त्यार पछी आपने
વાત કરેલી છે. જો બેસો જ્યારે ક્યારે પણ તઈ લેક્ચર જોવા માટે ઓનલાઈન ભલે જોતા હોય પણ ખાસ જ્યારે ક્યારે પણ લેક્ચર જોવા બેસો ત્યારે તમારે ખાસ આ બાબતની કાળજી રાખો ને ટેક્સ્ટ બુક તમારે સાથે લઈ અને બેસવાની છે. ઓકે, આપણે હવે વાત કરવાની છે ટોપિક ઉપર. શેના ઉપર? તો કે ભાઈ આપણે અભ્યાસ કરવો છે હવે આ સમૂહ નંબર 13 છે એની ઇલેક્ટ્રોનીય રચના ઉપર. કે ખાસ બહુ એવું કંઈ છે નહીં, મેં તમને વાત ઓલરેડી કરી દીધી છે, એ જ વાત આની અંદર આપી છે, પણ છતાં પણ જોઈ લઈએ આપણે. હવે કોણ કોણ આવે આની અંદર તો તમને ખ્યાલ છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. નંબર તમને ખબર છે. બોરોનનો નંબર 5, એલ્યુમિનિયમ 13, આ 31, આ 49 અને આ 81. બરોબર. ચાલો હવે બોરોનની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે હિલિયમ 2s2 2p1. એલ્યુમિનિયમ છે એની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p1. આની ઇલેક્ટ્રોન રચના આર્ગોન શું થશે હવે? 3d10 4s2 4p1. અહીંયા ઇલેક્ટ્રોન રચના થશે ક્રિપ્ટોન 4d10 5s2 5p1. અને આની ઇલેક્ટ્રોન રચના થશે ઝેનોન 4f14 5d10 6s2 6p1. હવે જનરલી તમને પણ ખ્યાલ છે અને હમણાં જ મેં તમને વાત કરી હતી કે ભાઈ અહીં સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરો તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના આની શું મળે છે? તો કે સર ns2np1. સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું મળે છે આની? ns2np1. પણ આના અંતર્ભાગની અંદર ગેલિયમ હોય તો એમાં 3d10 છે, ઇન્ડિયમ હોય તો એમાં 4d10 છે, અને જો થેલિયમ હોય તો એમાં 4f અને 5d કક્ષકો આવેલી છે. અને આ કક્ષકો આવેલી છે એના કારણે આનું રસાયણ વિજ્ઞાન છે એ બાકીના તત્વો કરતાં આનું રસાયણ વિજ્ઞાન જુદું પડે. મતલબ આના ભૌતિક ગુણધર્મ પણ ફેરફાર આવશે અમુકમાં, અને અમુક એના રાસાયણિક ગુણધર્મ જે આપણે આપેલા છે એની અંદર પણ આપણે આની અંદર ચેન્જીસ છે એ જનરલી આપણે જોવા મળશે. બરોબર કે બાકી બધાની અંદર ખાલી ઉમદા વાયુ અને ns2np1. અહીંયા જનરલી તમે લખો તો ખરેખર આવું કહી શકાય કે ભાઈ આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ આવી છે કે ઉમદા વાયુ અને પછી ns2np1 છે. પણ ગેલિયમ છે એમાં ઉમદા વાયુ અને ns2np1 ઉપરાંત વચ્ચે 3d10 છે, અહીંયા 4d10 અને અહીંયા 4f14 અને 5d10. આ વસ્તુ છે એ જનરલી આપણે આપેલી છે. બરોબર. અને આનો મતલબ એવો છે કે ભાઈ આ સમૂહ 13 ની જો વાત કરીએ છીએ તો આપણે એવું સ્પેશિયલી કહી શકીએ કે સમૂહ નંબર 1 અને 2 કરતાં આની ઇલેક્ટ્રોન રચના છે થોડીક જટિલ છે. અને ઇલેક્ટ્રોન રચના જટિલ છે એટલે આના અમુક ગુણધર્મ છે એની અંદર પણ આપણને જટિલતા જોવા મળશે. બરોબર. ઓકે, ત્યાર પછીના પોઈન્ટ ઉપર આપણે જવું છે અને ત્યાર પછીનો પોઈન્ટ છે એ તમને શું આપેલો છે? તો કે ભાઈ ત્યાર પછીનો પોઈન્ટ આપેલો છે આપણને પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા. હવે જો પહેલી વાત એ આવે 11મા ધોરણમાં તમે આ વસ્તુને ભણી ગયા છો કે પરમાણ્વીય ત્રિજ્યા કોને કહેવાય. બરોબર. પણ આ વ્યાખ્યાઓ તમને યાદ હોવી જ જોઈએ તો જ તમને કોઈ પણ વિભાગ છે એમાં ખબર પડે, નહીં તો તમને કોઈ વિભાગની અંદર ખબર પડે નહીં. પરમાણ્વીય ત્રિજ્યા કોને કહેવાય? તો કે પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીના અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહેવાય. દાખલા તરીકે માનો કે આ તમારો પરમાણુ છે, બરોબર, તો અહીંયા જે કંઈ માનો કે 3d હોય, 4s હોય, 4p હોય, તો અહીંયા સુધીનું જે અંતર છે, બાહ્યતમ કક્ષા બોલું છું, નહીં કે કક્ષક આખી પૂર્ણ થાય ત્યાં સુધી, કે બાહ્યતમ કક્ષા સુધીનું અંતર છે, આ અંતરને શું કહેવાય? પરમાણ્વીય ત્રિજ્યા કહેવાય. હવે સમૂહમાં શું થાય એ જનરલી આપણે જોવાનું હોય. બરોબર કે વિભાગમાં શું થાય એની અંદર આપણે સમૂહની સ્પેશિયલ વાત કરવી છે કે ખરેખર સમૂહમાં થાય શું અને અહીંયા શું થાય છે આપણે પછી જોઈશું. હવે જો હું પહેલા આવી રીતે વાત કરું કે માનો કે આ 2s છે,
આ 2p છે બરોબર, પછી હું સીધું ફાઇનલ લેતો હતો દરેકની અંદર આ 3p, પછી અહીં પાછળ કરું આને કહું 4p, આને કહું 5p અને આને કહું 6p, વચ્ચે અંદર આવશે પણ એ દરેકની વાત કરતો નથી. હવે તમે જો કે હું પહેલા સમૂહની અંદર વાત કરું, માનો હું બોરોન માટે વાત કરું તો બોરોનમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં છે તો કે 2p માં, એટલે આટલું અંતર થયું બરોબર. પછી માનો હું એલ્યુમિનિયમની વાત કરું તો એ અંતર કેટલું થયું તો કે વધ્યું. પછી માનો હું ગેલિયમ માટે વાત કરું પાછું અંતર વધ્યું. પછી માનો કે હું ઇન્ડિયમ માટે વાત કરું તો પાછું અંતર વધ્યું. થેલિયમ માટે વાત કરું તો પાછું શું થયું અંતર વધ્યું. અને આમ પણ તમને ખબર છે બરોબર, કેમ ખબર છે, હમણાં આપણે ચર્ચા કરેલી છે એસ વિભાગની અંદર આ બાબતની કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન કોઈ નવી કક્ષામાં ઉમેરાય છે. નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન કોઈ નવી કક્ષામાં ઉમેરાય છે અને એના કારણે કેન્દ્રથી ઇલેક્ટ્રોન અથવા તો કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર વધે છે, માટે પરમાણુય ત્રિજ્યા વધે છે બરોબર. આપણે ઓલરેડી આ વસ્તુની વાત છે એ ચેપ્ટર નંબર 4 ધોરણ 11 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાની અંદર અવારનવાર શીખી ગયા છે ને અવારનવાર ભાર મૂકીને તમને કહેવામાં આવ્યું છે કે આ વલણો છે એની ખૂબ વ્યાખ્યા યાદ રાખજો કે લાંબો સમય તમને અવારનવાર આ ડગલે ને પગલે આ વ્યાખ્યાઓ છે એ કામ આવવાની છે. તો આપને એક વસ્તુની ખબર પડી શું કે સર સમૂહમાં ઉપરથી નીચે જવાનું હોય, આ કોમન સેન્સનો મુદ્દો છે, અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જવાની હોય. જો ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુય ત્રિજ્યા અહીંયા શું થાય છે વધે છે બરોબર. ઓકે, અહીંયા વલણ છે ને એ આ જોવા મળે છે પણ ગેલિયમમાં નથી વધતું, એના બદલે ઘટે છે. ગેલિયમમાં શું થાય છે, આમાં થાય છે આવું, બોરોન છે એના કરતાં કોની વધારે છે એલ્યુમિનિયમ, પણ ગેલિયમમાં ઊંધું છે. ગેલિયમમાંની પરમાણુય ત્રિજ્યા કેવી છે તો કે ગેલિયમની પરમાણુય ત્રિજ્યા આના કરતાં ઓછી બરોબર. બાકીનું બધું પાછું હતું એમ ને છે, પછી પાછું આમાં ઇન્ડિયમ છે, પછી પાછું આમાં થેલિયમ છે. આ પ્રકારનું જનરલી વલણ છે એ શેની અંદર જોવા મળે છે તો કે આ પ્રકારનું વલણ છે આપણે પરમાણુય ત્રિજ્યાની અંદર આવું વલણ જોવા મળે છે. પેલો પ્રશ્ન એ થાય આપણા મગજની અંદર, સાહેબ આવું શું કામ થાય છે? તો કે તમારે તો જો ક્યાંય પૂછવામાં આવે તો ખાલી એવું જ કહી દેવાનું છે આંખું વીંચીને કે આ ડી કક્ષકની હોવાથી બરોબર આ પ્રકારનું વલણ છે ડી અને એફ, કે અંતર્ભાગની અંદર ડી અને એફ કક્ષકો આવેલી હોવાથી પી વિભાગના તત્વોમાં તો સમૂહ નંબર 13માં પરમાણુય ત્રિજ્યાનું આ પ્રકારનું વલણ જોવા મળે. અથવા તમને કારણ પણ પૂછે કે ભાઈ એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની પરમાણુય ત્રિજ્યા વધવાને બદલે ઘટે છે, સમજાવો. તો તમારે આ જ બાબતની વાત કરવાની. શું તો કે ભાઈ એલ્યુમિનિયમ છે એમાં અંતર્ભાગમાં ડી કક્ષક આવેલી નથી. અંતર્ભાગ કહું છું અહીં બહાર હોય પણ અહીંયા ન હોય. જ્યારે ગેલિયમમાં આંતરભાગમાં ડી કક્ષક આવેલી છે અને આ ડી કક્ષક આવેલી હોવાને કારણે ગેલિયમ છે એની પરમાણુય ત્રિજ્યા એ વધવાને બદલે ઘટે છે. હવે મારે તમને એ સમજાવવું છે કે આવું થાય છે શું કામ ભાઈ, આવું શું કામ થાય? કારણ ઉપર આપણે જવું છે. આવું થાય એનું કારણ શું? હવે માનો કે બોરોનની અંદર તમે કીધું અહીંયા 2p છે, અહીંયા 3p છે બરોબર. પછી હું લખું છું લાઈનમાં આવે, અહીંયા 3d છે, અહીંયા 4s, અહીંયા 4p, અહીંયા 4d, આગળ લખો જાતા જાઓ બરોબર. તો અહીંયા 4f આવે, આ બધું આવતું જાય. હજી આગળ હાલો તો અહીંયા કોણ આવે તો કે 5s, અને હજી બહુ હાલો તો અહીંયા આવે 5p. હવે મારે તમને સમજાવવું છે કે આવું શું કામ થાય છે. તો કે તમે જેમ જેમ આ બાજુ આવો છો એમ બાબત તમે જો બધા કે ઇલેક્ટ્રોન ભરે છે. અહીં 2p1 છે, 3p1 છે, પણ અહીંયા 3d10 છે, અહીંયા 4s2, 4p1 છે, અહીંયા 4d10 છે, 4f14 છે, 5s1 છે, 5s2 છે, 5p1 છે. જેમ ઇલેક્ટ્રોન હતા તમે કોઈ પણ માટે તત્વ માટે હું વાત કરું જનરલી આ પ્રકારે લખેલું છે. હવે 3d જે છે આ 3d કક્ષક બરોબર એ શું કરે? 3d કક્ષક છે ને ઇલેક્ટ્રોનથી આખી ભરાઈ ગઈ. 3d કક્ષકના 5 પ્રકાર હોય તમે ભણી લો. dxy, dyz, dzx, dx2 y2 અને dz2. આ યાદ રાખવાનો છે પ્રકાર. અવારનવાર કામ આવશે તમને 12મા ધોરણમાં પણ બરોબર. ફરી પાછું ડી કક્ષકના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર. તમે 5 કક્ષકો દોરો જ નહીં. dxy, dyz, dzx, dx2 y2 આ 5 પ્રકાર. હવે આ ડી કક્ષક શું કરે? તો ભાઈ આ ડી કક્ષક શું કરે ખબર છે? પછી અહીંયા ઇલેક્ટ્રોન તો હોય આમ
પણ આ ડી કક્ષક છે એમાં 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે એ 10 ઇલેક્ટ્રોન ભરાવાના કારણે એ શું કરે તો કે એ એવું કામ કરે કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય શું થાય ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એ અપાકર્ષણ થાય એના કારણે અપાકર્ષણની ઊર્જાનો ઉપયોગ ક્યાં કરે તો કે આગળનો જે નિષ્ક્રિય વાયુ મતલબ કે આગળનો જે પડદો છે એ પડદાને તોડી નાખે અંદરના પડદાને શું કરી નાખે એ તોડી નાખે આ અંદરના પડદાને તોડી નાખે તમે મને કહો આ ડી કક્ષક અંદરના પડદાને તોડ્યો એટલે આ ક્યાં ગયું ઢુકડું ગયું કે ના ગયું હવે ઢુકડું ગયું તો હું છે એની વચ્ચેનું અંતર ઘટ્યું પરમાણ્વીય ત્રિજ્યા ઘટી આવું તમે વર્ષો પહેલા ભણતા હતા બરોબર કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એના માટે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે કવચ અથવા તો પડદાની ગરજ પૂરી પાડે છે અને સ્ક્રીનિંગ અસર કહેવાય એનો મતલબ એવો છે કે 3D10 છે એ સ્ક્રીનિંગ અસરને તોડે 3D10 છે શું કરે સ્ક્રીનિંગ અસરને તોડે એટલા માટે આ કક્ષક જે 4s અને 4p વાળી કક્ષા હતી આખી તો કે આખી કક્ષા એ ક્યાં આવી કેન્દ્રની નજીક એટલે અંતર ઘટે એ જ પ્રમાણે 4a હોય 4b હોય તો 4a પર તો 7 પ્રકાર છે તો 14 ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ થાય પણ સાથે સાથે એ પણ જોવાનું છે કે તમે એલ્યુમિનિયમ થી ગેલિયમ આવે કેન્દ્રીય વીજભાર પણ વધે પણ કેન્દ્રીય વીજભાર વધે એના કરતા આ અપાકર્ષણ બળ વધુ વધે છે બરોબર મતલબ કે એને આની ઉપર નાખે છે તોડી નાખે છે એના કારણે આ ક્યાં જાય આની અંદર જાય છે બરોબર બે વસ્તુ લાગુ પડે સ્ક્રીનિંગ અસર અને કેન્દ્રીય ભાર બરોબર હવે અહીંયા તમારે જોવું છે કેન્દ્રીય ભાર ને બીજું શું જોવાનું છે સ્ક્રીનિંગ અસર જોવાની છે બરોબર કે કેન્દ્રીય ભાર જે થાય એટલે ઇલેક્ટ્રોન તો વધે છે એટલે પણ આ ઇલેક્ટ્રોનની અંદર અપાકર્ષણ થાય એના કારણે આ 3D અને 4D નું મુખ્ય કામ એ કે અંદરની જે નિષ્ક્રિય વાયુ છે એને તોડે અને એના કારણે એ ક્યાં ભરી જાય અંદર ઘટે એટલા માટે એનું અંતર છે ઘટે પછી એમ થાય સર તો દર તો પછી 4D અને 4f માં એવું થવું ને પણ 4D અને 4f માં એવું ન થાય કારણ કે અહીંયા જે કેન્દ્રીય વીજભાર વધે 18 એના કરતા અહીંયા પછી 32 નો થઈ જાય કેન્દ્રીય વીજભાર વધુ વધે એટલા માટે પછી કેન્દ્રીય વીજભાર વધુ વધે એને આ સ્ક્રીનિંગ અસર થી પહોંચી શકતી નથી એટલે જે વધતો નથી ઇઝ ઇટ ક્લિયર આ વસ્તુ સમજની અંદર આવે છે મગજમાં બેસે છે બરોબર એટલે આ પ્રકારે જનરલી આ પરમાણ્વીય ત્રિજ્યા છે એનું વલણ છે કે આપણે આ પ્રકારનું છે જોવા મળે બરોબર ચાલો એ જ પ્રમાણે તમને વાત આપી છે અહીંયા આયનીકરણ એન્થાલ્પી ને આ એક જ વાતની અંદર બધી વાતો છે એનો સમાવેશ થઈ જશે આયનીકરણ એન્થાલ્પી શેના વડે દર્શાવીએ ડેલ્ટા IH આનો એકમ શું હોય કિલો જૂલ પર મોલ પહેલી વાર આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે ફરી પાછું આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જાને શું કહેવાય આયનીકરણ એન્થાલ્પી તમને ખબર છે કે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જા એના કરતા બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ પડે શું કામ કે એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખો તો ઇલેક્ટ્રોન ઘટી ગયો પ્રોટોન તો એટલા છે ને અહીંયા 5 પ્રોટોન ઇલેક્ટ્રોન ની તો ઇલેક્ટ્રોન 4 જ છે એટલે ઓલો ઉપર પોતાની તરફ ખેંચી લે એટલે આ વસ્તુનો તમને ક્રમ હંમેશા યાદ હોવો જોઈએ કે ભાઈ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એના કરતા મોટું મૂલ્ય કોનું હોય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એના કરતા મોટું કોનું હોય તૃતીય આયનીકરણ એન્થાલ્પી બરોબર 11મા ધોરણની અંદર આપણે અભ્યાસ કર્યો છે ચેપ્ટર નંબર 4 માં પણ કર્યો અને હમણાં આપણે ચેપ્ટર નંબર 10 જે S વિભાગના તત્વો જેને આપણે કહીએ એની અંદર પણ આ પ્રકારની આપણે ચર્ચા છે એ કરી સીધી વાત છે ખ્યાલ પડ્યો આયનીકરણ એન્થાલ્પી શું ખબર પડી કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય શા માટે આવું હોય માનો હું તમને બોરોન માટે વાત કરું બોરોન નંબર 5 ઇલેક્ટ્રોન રચના આવી થઈ હિલિયમ 2s2 2p1 બરાબર પ્રથમ આયનીકરણ એન્થાલ્પી થઈ એટલે બોરોન પ્લસ બન્યો કે ને એક ઇલેક્ટ્રોન ગયો તો શું થયું 2s2 અને 2p જેવું પણ એ પ્રોટોન તો 5 છે ને બરોબર પ્રોટોન તો 5 છે તો 4 ઇલેક્ટ્રોન ક્યાં લે પોતાની નજીક પાછો ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરો આથી મને કે 2p માંથી દૂર કરો સરળ પડે કે 2s માં તો કે ભાઈ 2p માંથી બરોબર આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી થઈ પછી માનો કે બીજો હજી એક દૂર કરો તો 2 પ્લસ કરો તો શું થાય તો કે હિલિયમ 2s2
અહીંથી દૂર કરો હજી મુશ્કેલ પડે, મને હજી એક દૂર કરો બોરોન 5 તો અહીંયાથી દે હિલિયમ ખાલી વધે S0. અહીં દૂર કરો વધારે દૂર પડે કારણ કે જેમ જેમ તમે ઇલેક્ટ્રોન ખેંચો એમ આ ક્યાં બી પોતાની નજીક આવે અને પ્રોટોનની સંખ્યા તો એટલી જ રહે છે. અહીંયા 5 પ્રોટોન છે ને અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તે પોતાની તરફ ખૂબ જ નજીક ખેંચે છે. હવે અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરો એ અતિ મુશ્કેલ કારણ કે હવે ખાલી નિષ્ક્રિય વાયુ છે અહીંથી દૂર થઈ શકે નહીં. આવા તમે કાર્બન પણ ભેણા છે નાઇટ્રોજન ને ઓક્સિજન માટે વાત કર્યા કે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનિકલ એન્થાલ્પી વધવાને બદલે ઘટે. અહીંયા પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવે તો શું થાય? આયનિકલ એન્થાલ્પીમાં શું થાય તો કે ભાઈ કેન્દ્રથી દૂર છે તમે જેમ જાવ એટલે ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો પડે તમને સરળ પડે. ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે એટલે આયનિકલ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? ઘટે. ઘટવું જોઈએ પણ અહીંયા એવું થતું નથી. હુકમ ન થાય કારણ એક જ આપવાનું કે આંતરભાગની અંદર D અને F કક્ષકો આવેલી હોવાને કારણે અને આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ છે આવો જોવા મળતો નથી. આમાં આ પ્રકારે ચેન્જ થાય છે. કઈ પ્રકારે? તો કે બોરોન બરોબર સરળ બને ને બોરોન નું મુશ્કેલ એના કરતા એલ્યુમિનિયમ પણ એના કરતા ગેલિયમ નું વધે. હુકામ વધે ખબર પડી હવે? હુકામ વધે તો આ ડી કક્ષક ક્યાં વીની હોય? અંદર બીજે લાઈન ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે. પછી ત્યાર પછી આવશે કોણ? તો કે ઇન્ડિયમ. અને ત્યાર પછી કોણ આવશે? થેલિયમ. ખબર પડી આમાં હુકામ ગેલિયમ આવ્યું? કારણ કે બોરોન માં તો મુશ્કેલ પણ હાલો કે 2p છે, એલ્યુમિનિયમ માં 3p છે પણ આ 3d શું કર્યું હોય? આ ઇલેક્ટ્રોન ને ક્યાં લાવ્યો હોય? નજીક. હવે અહીંયા નજીક લેવાય કેન્દ્ર નજીક તો કેન્દ્રની નજીકથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે. એટલે આના કરતા આને આયનિકલ એન્થાલ્પીનું મૂલ્ય વધે એટલે વધ્યું અને આ પાછો અહીં દૂર થઈ ગયું અને કારણ કે અહીંયા કેન્દ્રીય વિભાગ વધુ વધે છે. સ્ક્રીનની અસર એને પહોંચી શકતી નથી બરોબર. એટલા માટે આ એને પહોંચી શકે નહીં એટલે આ પાછું દૂર થઈ ગયું. આ સરળ પડી ગયું બરોબર. આ સરળ પડી ગયું. આ વધી ગયું. બાકીનો ક્રમ હતો M એઝ ઇટ ઇઝ. આ ક્રમ થી કદાચ તમને જેનેબલ કે નીટની અંદર કદાચ પૂછે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ પ્રકારના ક્રમ છે એ આની અંદર આપણને આપેલા છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે આની અંદર વિદ્યુત ઋણતાની. શેની વાત કરવાની છે? વિદ્યુત ઋણતા. તો પહેલી વાત એ આવે વિદ્યુત ઋણતા એટલે શું? આ વ્યાખ્યા પણ આપણે આવડવી જોઈએ. તો આપણે કહેતા હતા વિદ્યુત ઋણતા એટલે શું? સહસંયોજક બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહેવાય. મતલબ ધાતુની વિદ્યુત ઋણતા ઓછી હોય ને અધાતુની વધારે હોય તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જે ધાત્વિય ગુણધર્મ આવે છે તો વિદ્યુત ઋણતા શું થાય? એની જનરલી ઘટે પણ અમુક જગ્યાએ થોડોક ચેન્જીસ આવશે. હુકામ આવશે તો કે આ ડી અને એફ કક્ષકોને કારણે. માત્ર આપણે દર વખતે આ જ શબ્દ છે એ વાપરવાનો છે કે વિદ્યુત ઋણતા ખરેખર વધવી જોઈએ સોરી પોતે ઘટવી જોઈએ એના બદલે ઘટતી નથી. હુકામ નથી ઘટતી કે આનું કારણ આપણે સીધું કહી દેવાનું કે ડી અને એફ કક્ષકો આવેલી છે. ડી અને એફ કક્ષકો એટલે એના કદમાં ફેરફાર થાય એટલે વિદ્યુત ઋણતાની અંદર આ પ્રકારનો ચેન્જ છે એ આવશે. અને છેલ્લી વાત તમને આની અંદર આપી છે આના ભૌતિક ગુણધર્મ. આજના લેક્ચરની છેલ્લી વાત ભૌતિક ગુણધર્મ શું છે? તમને એક વસ્તુની ખ્યાલ છે કે ભાઈ હું બહુ જાજી વાત નહીં કરું. ભૌતિક ગુણધર્મ પછી તમારે એસિટી યાદ રાખવાના કે બોરોન છે એ અધાતુ છે અને અધાતુ છે બરાબર. અને એની સાપેક્ષમાં બાકીના જે બધા તત્વો છે એલ્યુમિનિયમ છે, ગેલિયમ છે, ઇન્ડિયમ છે, થેલિયમ છે આ બધા તત્વો છે એ બાકીના એની સાપેક્ષે કેવા છે બરોબર? ધાતુ તત્વો છે. પણ બોરોન અધાતુ છે ને સાથે સાથે ભેગું સખત પણ છે અને સખત હોય એટલે પોતે ઊંચું ગલન બિંદુ છે એ પણ ધરાવે. ધાતુ છે એટલે આપણે જનરલી સીધી વાત કરશું એની ગલન બિંદુની વાત કરીએ પોતે કેવું છે? સફેદ છે બરોબર. અને આનો રંગ છે એ કાળો રંગ બોરોનની વાત બરોબર છે. તો આના એ ભૌતિક ગુણધર્મ છે બરોબર. મેં તમને કીધું કે બોરોન છે જનરલી બે એના સમસ્થાનિક આની અંદર પણ બોરોન બે પ્રકાર હોય સ્ફટિકમય પણ હોય ને અસ્ફટિકમય પણ હોય. બરોબર. સ્ફટિકમય ને અસ્ફટિકમય એટલે કેવું? જનરલી એવું હોય સ્ફટિકમય એટલે કે ભાઈ ત્રિપરિમાણીય દિશામાં એની ગોઠવણી નિયમિત હોય. ત્રિપરિમાણીય દિશામાં એની ગોઠવણી નિયમિત હોય તો એને સ્ફટિકમય કહેવાય. અને ત્રિપરિમાણીયમાં એની ગોઠવણી છે અનિયમિત હોય તો એને કેવું કહેવાય? અસ્ફટિકમય. જનરલી જો આપણે ભૌતિક રીતે જોવું હોય તો ચપટીમાં ચોળો અને ખરબચડો લાગે તો સ્ફટિકમય કહેવાય અને ચપટીમાં ચોળો અને લીસો લાગે તો કેવો કહેવાય? એને
અસ્ફટિકમય. દાખલા તરીકે મીઠું છે તમે ચપટીમાં ચોળો તો કેવું લાગે? ખરબચડું. તો સ્ફટિકમય છે. પોન્ડ્સ પાવડર ચપટીમાં ચોળો કેવું લાગે? લીસું. તો એ કેવું છે? અસ્ફટિકમય છે. બરોબર છે. તો આ એના સિમ્પલી ભૌતિક ગુણધર્મો આપણે આપ્યા છે. આપણે ખબર છે બોરોન છે એના બે સમસ્થાનિકો છે, બોરોન 10 અને બોરોન 11. હમણાં વાત કરી હતી બરોબર કે બોરોન છે મેં તમને હમણાં કીધું સખત હોય તો એનું ગલન બિંદુ છે એ ઊંચું હોય, પણ આમ થોડું વધારે પડતું ગલન બિંદુ છે એ ઊંચું છે. 2453 કેલ્વિન જેટલું આપ્યું છે. કેટલું આપ્યું છે? 2453 કેલ્વિન જેટલું આનું ગલન બિંદુ છે એ ઊંચું છે. બરોબર. દાખલા તરીકે તમને ખબર છે એલ્યુમિનિયમ છે ધાતુ છે, વિદ્યુત સુવાહક છે બરોબર. પણ ગેલિયમ ની અંદર એક ખાસ કે ગેલિયમ છે એનું ઉત્કલન બિંદુ જનરલી ધાતુ છે છતાં પણ નીચું ઉત્કલન બિંદુ છે. આનું ઉત્કલન બિંદુ કેટલું છે? નીચું 303 કેલ્વિન જેટલું. અને આ ઉનાળાની અંદર જનરલી પ્રવાહી સ્વરૂપે આપણે ગેલિયમ છે એ જોવા મળે. બરોબર છે. ચાલો, અને બોરોન સમૂહની અંદર મેં તમને હમણાં વાત કરી હતી કે આમાં બોરોનમાં ઘનતા છે એ વધે. ઉપરથી નીચે તરફ જાવ ને એટલે આની ઘનતા એ વધે. બરોબર. કારણ ઘનતા એટલે દળના છેદમાં પદ, એકમ પદ દીઠ આની અંદર દળ વધતું જાય એટલે એની ઘનતા છે એ વધતી જાય. તો ઘનતાના સંદર્ભમાં ક્રમ તમારે આપવો હોય તો તમે આપી શકો. બરોબર. બોરોન કરતા એલ્યુમિનિયમ એના કરતા વધુ ઓલું, એના કરતા વધુ ઓલું, એ પ્રમાણે તમે એની અંદર ક્રમ છે એ આપી શકો. બરોબર. એટલે આ પ્રકારે જનરલી બોરોન કે જે તત્વો છે બાકીના એની અંદર એના ક્રમ છે એ આવે. બરોબર. ચાલો, ગલન બિંદુનો ક્રમ લખો કે ઉત્કલન બિંદુનો ક્રમ લખો, એની અંદર થોડુંક ચેન્જીસ છે એ થેલિયમની અંદર એક આવશે, બાકી એ કોઈની અંદર આવશે નહીં. બરોબર. કારણ કે નિષ્ક્રિયનું અસર લાગે એ કેવી રીતે લાગે શું લાગશે તમે રાસાયણિક ગુણધર્મ ભણશો પછી તમને થોડીક વધારે એની માહિતી મળશે. બાકી ત્યાં સુધીનો કોઈ બીજો કોઈ પ્રશ્ન છે નહીં. બરોબર. એ ઘનતા આપી છે અને ઘનતા તમને આપી છે. જો આનો ઘનતા તમારે ક્રમ લખો તો લખો બોરોન કરતા એલ્યુમિનિયમની વધુ, એલ્યુમિનિયમ કરતા ગેલિયમ, ગેલિયમ કરતા ઇન્ડિયમ, ઇન્ડિયમ કરતા થેલિયમ. આ પ્રકારે એનો ઘનતા છે એનો ક્રમ છે એ આપણે લખી શકીએ. બરાબર છે. ઓકે. ચાલો, તો આ નાની બાબતો હતી આજના માટે. એ પી વિભાગના તત્વોની અંદર આ નાની બાબતો છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે આગળ ઉપર હતો તો નેક્સ્ટ લેક્ચરની અંદર કે આગળના લેક્ચરની અંદર આપણે કાલે એના રાસાયણિક ગુણધર્મ છે એના ઉપર આપણે ચર્ચા કરશું. ઓકે. અહીં સુધી આપણે આજના માટે રાખી. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી.